જ્યારથી કુંભ શરૂ થયો છે ત્યારથી અહીં એક વિશેષ પરંપરા રહી છે। જ્યારે ઋષિ સંતો અને નાગા બાબા વિદાય લેવાનું શરૂ કરે છે તે પહેલા તેમને કઢી પકોડા તૈયાર કરીને ખવડાવવામાં આવે છે। જાણો આ પરંપરા શા માટે થાય છે અને કઢી પકોડા કોણ બનાવે છે, શું છે તેની પાછળનું કારણ। ચાલો જાણીએ આ રસપ્રદ માહિતી। કુંભમાંથી નાગા સાધુઓ અને સંતોની જ્યારે વિદાય થાય છે તે બાદ નાગા સાધુઓ અને સંતો પોતપોતાના અખાડા, હિમાલય તથા અન્ય સ્થાનો પર તપસ્યા માટે પરત ફરવાનું શરૂ કરી દે છે। સાધુ સંતોની વાપસી સમયે અને વિદાય પહેલા કઢી પકોડા બનાવવામાં આવે છે અને તેઓને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે। કુંભ મેળામાં અખાડાઓના સંતોની વિદાય પહેલા કઢી પકોડા બનાવવાની પરંપરા ખૂબ જ જૂની છે। આને વિશેષ રૂપથી નાઈ અને એમના પરિવારના લોકો બનાવે છે। નાઈ અખાડાઓના સંતોની સેવામાં આખા કુંભ દરમિયાન રહે છે। જ્યારે સંતોની વિદાય થાય છે તો એમના તરફથી કઢી પકોડા બનાવીને વિદાય આપવામાં આવે છે। સંતગણ પોતાના નાઈ સેવકોની આ સેવા માટે તેમને આશીર્વાદ અને ઉપહાર પણ આપે છે। આ પરંપરા ગુરુ શિષ્ય અને સેવક સ્વામીના સંબંધની આત્મીયતા પણ દેખાડે છે। કુંભ મેળાના દરેક અખાડામાં આ પરંપરા છે અને શ્રદ્ધા ભક્તિથી પૂરી કરવામાં આવે છે। કુંભ મેળામાં અખાડાઓના સંતોની વિદાય પહેલા બનવાવાળા કઢી પકોડા ખૂબ મોટા પાયે બનાવવામાં આવે છે। એની માત્રા મુખ્ય રીતે અખાડાઓના આકાર અને એમાં રહેવાવાળા સંતો અને એમના સેવકોની સંખ્યા પર નિર્ભર કરે છે। દરેક અખાડામાં હાજર સંતો અને ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભોજનની માત્રા નક્કી કરવામાં આવે છે। કુંભ મેળામાં લાખો ભક્તો આવે છે, તેથી આ પ્રસંગ ક્યારેક હજારો લોકો માટે યોજવામાં આવે છે। આમ આ માત્ર એક વાનગી નથી, પરંતુ સંતો માટે વિદાયનો શુભ સંસ્કાર પણ માનવામાં આવે છે। કઢી પકોડા કેવી રીતે તૈયાર થાય છે? આ શુદ્ધ દેશી શૈલીમાં લાકડા અથવા ગાયના છાણની આગ પર મોટા કઢાસમાં બનાવવામાં આવે છે। પકોડાને સેંકડો કિલોગ્રામ તેલમાં તળીને તૈયાર કરવામાં આવે છે। તેમાં દહીં, મસાલા અને અન્ય પરંપરાગત ઘટકો ઉમેરવામાં આવે છે, જેથી પ્રાચીન રેસીપી મુજબ સ્વાદ જળવાઈ રહે। આ સંતો અને ભક્તોને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે। પ્રાચીન ગ્રંથો શું કહે છે? પ્રાચીન આયુર્વેદિક ગ્રંથો જેમ કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતામાં ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ ખોરાકનો ઉલ્લેખ છે। તે સમયે ખાટા દહીં અને શાકનો ઉપયોગ પાચનને જાળવવા માટે કરવામાં આવતો હતો, જે કઢીના મૂળ ઘટકો છે। કુંભના મેળામાં અંતિમ સમયમાં સાધુ સંતો વગેરે ભક્તજનો કઢી પકોડા ભોજન કરી અને પછી પ્રયાણ કરે છે। જેનું જીવન સાદું એ છે સાધુ અને બધી મુશ્કેલીઓનો અંત લાવે એને કહેવાય સંત। જેને અમૃત સ્નાન અને પ્રયાગરાજમાં જે તીર્થ ક્ષેત્રમાં જે સ્નાન ચાલી રહ્યું છે એ હવે ધીમે ધીમે પૂર્ણ થવાને આરે છે। આવા સમયમાં ઘણા સાધુ સંતો અંતિમ સમયમાં કઢી પકોડા ભોજન કરી અને પછી પ્રસ્થાન કરે છે। સાત્વિક આહાર કઢી પકોડા છે, એમાં કાંદા, ડુંગળી, લસણનો ઉપયોગ કરાતો નથી અને વાળંદ દ્વારા વિશેષ પવિત્રતાની સાથે આ ભોજન બનાવવામાં આવે છે। સાધુ સંતોને શ્રેષ્ઠ કરીને પાચન ક્રિયા શ્રેષ્ઠ રહે એટલે આ આયુર્વેદ પ્રમાણે આ વાનગી પસંદ કરવામાં આવે છે। સાધુ સંતો આ પ્રસાદ લઈ અને સર્વે ભક્તોને આશીર્વાદ આપે છે અને સમસ્ત આખા ભારતનું, આખા વિશ્વનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપી અને સ્નાન કરીને પોતપોતાના જે સ્થાન હોય, ગુફાઓ હોય ત્યાં આગળ પુનઃ પ્રસ્થાન કરે છે। સાધુ સંતો આની સાથે એક એવી ઓળખ ઊભી કરે છે કે આપણે પણ જીવનમાં જેટલા સાત્વિક રહીશું એટલું જ આપણું જીવન શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ બની રહેશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।